બાપુ બાપુ વારો કરજે મારી સમરો તુને સદા આ જગતમાં માં જાળ ધરી મારે આહેર તારા છે અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થાય તો આશીર્વાદ રાખજે હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિધાન દુઃખ વિદારણી બાટી ગુણ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી ધરણી આકાશ પીભો પસારે તુહી મોહ માયા વિશે સૂલ ધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ અપાનમ શેખી ન શેખી ન માતા ન તાતા ન ભ્રાતા સદેખી વિદેખાન દેખાન રૂપાન રેખી ન માયા ન કાયા ન સાયા શેખી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખાન શંખાન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન ઓઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલી અભંગાન ગંગા ત્રિભંગાન જાની અનંગાન ગંગા સુરંગા પિશાની શિખર પે ફુહારો અસોરો તોરો અજવાની સુફાવે કટે ફંદ મોરો શાંતિ કરણ જગ ભરણ તુઅન ઘડણ ઘણા ભવ ઘાટ નમો વાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ પ્રથમ શૈલપુત્રી ધૃતમ બ્રહ્મચારિણી તુતમ ચંદ્રઘંટા ચતુર્કમ કુષ્માંડા પંચમી સ્કંદમાતા છઠ્ઠી કાતિયાયની હાથમી કાળરાત્રી આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી અને દહમી દહેરા દહરાને થોડી વાર હોય નવરાત્રી હાલતી હોય અને હિમાળા જાણે હાથ કરતા હોય મળી પાટરામાં વાળી માં પીઠળની દહરા આવી આહા એ ભગવતી એ માં એટલા માટે માના સાનિધ્યમાં કે વરહ એક વાત જોવરાવી અમારી પીઠળની દહરા આવી આ આયુના પ્રમાણ કેવા માના નામથી એમનામ આપણે આખો દી ગમે એટલું બોલી બકી એમાં કાંઈ અસર ન થાય પણ માણા મને એમ લાગ્યું કે માના નામથી તો હવે બોલવામાં માનું કાંઈ નામ વચ્ચે આવતું હોય વાત તો બોલીને એટલે એક એક શબ્દ વિચારવાનો બોલી માફ કરે ભાવ આપણો સાચો હોય તો સારું એમાં કાંઈ પણ હવે મેં બપોરે ગીત લખ્યું એક વર્ષ પહેલા કે હું સાંજે ગાય પણ એમાં એક શબ્દ લખાઈ ગયો હતા કે વરહ એક વાટ જોવરાવી
હવે એ કઈ રીતે માએ સાંભળી લીધો કે ખબર, માં કીધું ને કે બોલીને સીધો સિક્કો લાગે, એવી સુપ્રીમ કોર્ટની સુપ્રીમ કોર્ટ માં પીઠળ લાકડી વાળી છે. હવે વરહ એક વાટ જોવરાઈ, બપોરે ગીત લખ્યું, હાંજે ગાય તા પ્રોગ્રામ બંધ રહ્યો, ફોન આવ્યો એટલે માએ કીધું, તે કીધું વરહ એક વાટ જોઈ રહી, હવે પોર ગાયજી લ્યો, આ પ્રમાણ લ્યો સીધું. પછી મેં ખુશીથી બહાર રવેચીના સાનિધ્યમાં રાજપરા ગાયું, પણ માએ એમ કીધું એટલે હું આગળ આખું ગીત ગાય, પણ આગળ એક કડી કે વરહ એક વાત જોવરાવી અને મળી પીઠળની દહરાવી, આખું પછી પણ એક કડી કે નેહ ન નાવે નેહ ન નાવે એ નાત આખીને એ નેહ ન નાવે એ નેહ ન નાવે અમારી નાત આખીને ઈ સાહેબકાર નો ઈ સ્વાદ. નેહ ન નાવે અમારી નાત આખીને હજી સાહેને કહાર નો સ્વાદ. દેવલનો આવકારો એ અમારી આય દેવલનો આવકારો એ હજી આજ સુધી છે યાદ. વરહ એક વાટ જોવરાવી અમારી પીઠળની દહરાવી. એક વરસથી વાટ જોતા હોય એ ભગવતીની દશેરાના નવરાત્રી પૂરી કરી અને દશેરાના બધાઈને ખૂબ ખૂબ અભિનંદન. ભગવતી તમારા મારા બધાયના રખવાળા કરે. 18 વરણ અહીંયા આવે છે. પધારેલા બધા જ મહેમાનો મારા પરમ મિત્ર કાતરિયા સાહેબ, પીઆઈ સાહેબ માળિયા, એ આમ બધો એનો વિસ્તાર આવે એટલે એ પધાર્યા છે. એની સાથે પધારેલા અને બધા જ મહેમાનોનું અહીંથી સ્વાગત કરી. બધા જ કલાકારો છે, ખૂબ મજા કરાવે એવા બધા કલાકારો છે. બધાયનો લાભ લેવો છે. હો પોતાની આશા લઈને દર વર્ષે આપણે અહીંયા આવીએ છીએ. ભુવા હતા સરળ સ્વભાવ ન મન કૂટી લાઈ. સાહેબ અમે તો હું ખૂબ આવ્યા કરું આડે દિવસે, પણ સાહેબ કોઈ બેઠા હોય જુવાનડા એને એમ ન કે મહેમાન આવ્યા પાણી ભરી આવી દો. હળી કાઢીને પોતે પાણી ભરીને સાની કીટલી લઈને હળિયું કાઢતો હોય. ભુવા હતા ને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવી. હા, આ દેહી થડા છે ને એ આપણને થોડુંક ધ્યાન રાખશું ને તો આપણને હાથવી લે. હજી સુધી એના પ્રમાણ આપે એ ભગવતીઓ છે. માવડિયું, પછી માં પીછળ હોય, માં મોગલ હોય, માં આવડ હોય, બધી માતાજીઓ આપણી થડાવાળીઓ આપણા જગદંબા આપણી હારે રહે છે કાયમ. આપણે એક વર્ષ સુધી જે કાંઈ વરહ આખામાં અડિયું કાઢી હોય, જંજાળની હડિયું કાઢી હોય અને જે સંસારના ઝેર ચડ્યા હોય ને એ ઝેર ઉતારવા અહીંયા આવી છે માં. અને ત્યાં આપણે આવીને માં સીધો પૈસાને કોથળા ઠલવી દે, ગાડીઓ દઈ દે, એવું ન હોય. કિસ્મત, મહેનત, કૃપા બધું ભેળું થાય તો થાય, ન થાય એવી વાત નથી. પણ માં છે ને એ પરિવારને ભેળો રાખે એવા આશીર્વાદ આપે. માં છે એ સારા વિચારો આપે. માં છે એ ડિપ્રેશનમાં આવી અને ડિપ્રેશનની ગોળીઓ ન ખાવી પડે અને આનંદથી આખો પરિવાર રહે ને એવા આશીર્વાદના થાપા લગાડે અમારી પીછળ લાકડી વાળી ભલા માણસ. ને એ જ પ્રેમ ભાવના, પોતાના કુટુંબ, સનાતન પરંપરા જે આપણી છે એ પરંપરા જળવાય એ આયુએ આપણને આપ્યું છે અને ભગવતી કાયમના માટે આપતી રહે છે. આગળ જતા એ બધી રચનાઓ અમે ગાઈશું, આપ બધાને આનંદ કરાવશું. પણ થોડી દુઆસનથી આપણે શરૂઆત કરી. હે માં, હે ભગવતી, હે જગદંબા, તારી કૃપા અમારા ઉપર કાયમ ઉતરતી રહે અને અમે આવતા રહીએ. દિવસનો પણ સરસ રાસોત્સવ આપણે બધાએ માણ્યો, પણ છતાં સાંજે પણ મેહુલીઓ જામ્યો છે. હવે એને લડી લેવું છે. વારે વારે ફણગા આવે છે, ફણગા, હરવડા ફણગા કેવું આપણે રેડા, હરવડા, ફણગા, આવું ઘણું છે આપણા એ ગુજરાતીમાં. તો શબ્દ વૈભવ અદ્ભુત છે આપણો. હા, એટલું ક્યાંય નથી. એટલે એ એની રીતે એ એનું કામ કરે છે. હજી આપણે ખેડૂત મિત્રો બધા એને ઘણાને નુકસાન થયું, પણ હવે પ્રકૃતિ છે આ તો.
એટલે એ ઘણાના પાથરા આપણે ખેતરોમાં જોતા આવતા હોય, અમે ગાડી લઈને નીકળી તો આપણને થોડું દુઃખી થાય. અને પાથરા એને એમ થયું પાણી કરી દઉં કે આ ઉનાળે હામી હેલું ન પછાડે. એટલે એ પ્રકૃતિ છે, એ પ્રકૃતિ એની રીતે ચાલે છે, એમાં કોઈનું ન હાલે, એમાં કોઈનું ન હાલે. એ પ્રકૃતિ આખું બ્રહ્માંડમાં એ માનું એક રૂપ છે. ભગત બાપુનો મારે દુહાસનથી શરૂઆત કરવી એને પહેલાં બહુ સરસ એક છંદ છે, ભુજંગી છંદ છે. છંદોના આપણા હવે તો છંદો બધે આવી ગયા, ગરબા સુધી આવી ગયા, બોલિવૂડમાં આવી ગયા, ગીતો કોઈ નવા નવા આવે તો એમાં આમ લયથી બધા બોલે ને, એટલે માનું કે આ કોકનો કોક ચારણી સાહિત્યનો છંદ છે આપણો, છે ને આ ભુજંગી છંદ. ભુજંગ એટલે નાગ, નાગની જેમ બોલવામાં આવે ને એને ભુજંગી છંદ કહેવાય. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વમાયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં સૈસબરની, નમો રાજકા રંક પે સત્રધરની, નમો પૌનરૂપી મહાપ્રાણદાતા, નમો જગત પક્ષી પ્રલે જીવ ઘાતા. એ રીતે હાલે એટલે એને ભુજંગી કહેવાય. એ ભુજંગી છંદની થોડા બંધ કહી અને મારે માનું થોડી વાત કરવી છે, અને પછી દુહાસનથી પધારો મહેમાનો, બધા દેવાભાઈ પધારો, બધા જ મહેમાનો અહીંયા આવ્યા છે, આવી રહ્યા છે, બિરાજમાન છે, બધાનું અહીંથી સ્વાગત કરીએ છીએ. આવો આવો બાબા, વાહ, જય હો. પીઠળ આયના એ પાટરામાં હરે પીઠળ આયના ધીંગાને ગરવીલા ધામ મળી જગદંબા તમારે ને તોલે બીજું કોઈ ના વેરે. પીઠળ આયના એ રથડા જ્યાં છૂટે ત્યાં રજની ભાંગતી રે. પીઠળ આયના પાલમાં જળું બે ડાડો ભાણ માતાજી તમારી ટેવું છે હવને તારવારે. પીઠળમાં તમારી ટેવું છે હવને તારવારે. એવી ભગવતી ભગત બાપુ છંદમાં કહે છે કે નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વમાયા, નમો ધારની કોટી બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત મેં સહસબરની, નમો રાજકા રંક પે સત્રધરની, નમો પૌન રૂપી મહાપ્રાણ દાતા. 49 પ્રકારના વાયુ છે, એમાં 48 પ્રકારના વાયુ વાય અને એક પ્રાણવાયુ ન વાય, જેને ઇંગ્લિશમાં અત્યારની ભાષામાં આપણે ઓક્સિજન કહીએ છીએ. આપણે કોરોના વખતે અનુભવ થઈ ગયો, એટલે માણસ જીવ તો બધા મરી જાય પણ ઝાડવાના પાંદડા સીધા મંડે ખરવા. ઓક્સિજન એટલે 49 પ્રકારમાં એક વાયુ ન વાય પ્રાણવાયુ, બીજા 48 પ્રકારના વાય ને તોય પૂરું થઈ જાય, કોઈ જીવ ન રહીએ તો સૃષ્ટિની. તો એ પ્રાણવાયુ જે છે ને એ માં પીઠળ તું છો, પ્રાણવાયુ સ્વરૂપે ફરી રહી છો બધે ઘટે ઘટમાં. એટલે પ્રાણદાતા, નમો જગત પક્ષી પ્રલે જીવ ઘાતા, નમો દાનની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘ માળા, રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી. અને પૂરે સાથિયા કઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે, તુહારા અનો ઠાક બાજીંત્ર બાજે. વરસાદની હળુડાટી બોલે છે ને, ચૈડા ઘસાટી વાદળના કાળા ધોબળના ગંબારે શોકે દશ બોતો રાતી માથે બુતેરા તરારે તાતો જીગોરા મોરના માથે બાહરી મટાણી ચડી એક તારા બેગ રાજા આહા. ચૈડા ઘસાટી વાદળના કાળા ધોબળના ગંબારે શોકે દશ બોતો રાતી માથે બુતેરા તરારે તાતો જીગોરા મોરના માથે બાહરી મટાણી ચડી એક તારા બેગ રાજા. આજે વરસાદ વરસે છે ને એના તાર જ્યાં દેખાય ને તમને, ઈ કોણ છે? ભગત બાપુ કે પરચા પરચા, બીજા પરચા તો કેટલાય છે, પણ તમે આ બધું શું પ્રાણવાયુ, એ પણ એક પરચો છે. બધું બનાવી શકે દુનિયા, પ્રાણવાયુ નો બનાવી શકે, વિજ્ઞાન નો બનાવી શકે. અને મેઘમાળા, વરસાદના જે છાંટા પડે છે ને, એ છાંટે છાંટે જે તાર દેખાય ને એમાં પીઠળ રમી રહી છે, એમાં માં રમી રહી છે. હા, અને રમે રાસ તું વ્યોમ બાળા હુલાસી, પૂરે સાથિયા કંઈક રંગે પ્રકાશી, લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે, તુહારા ગનો ઠાંક બાજિંત્ર બાજે, નિશા સામળી કામળી હોઠ કાળી, તુહી કાળ રાત્રી. હાંજ પડે અને કાળી ડિબાંગ રાત થઈ જાય. ભગત બાપુ કહેતા કે મારડી ગામાં નવલખા ઘડિયું ગાજે, તાર લીએ લોચન બીડ્યા રે લોલ.
માડીનામાં નાવિકની નજરું ન પૂગે હવે મેર કરે માવલડી રેલો એ માતાજી ગામાં એ ઓગળી રાત અંધારી એમાં કાળકાય કાજળ ઘોળ્યા રેલો માડીગા માનવ લગ ગાંગડીઓ ગાંજી તારલીએ લોચન બેડ્યા રે લોલ હે માં ઈ કાળી નિબાંગ જે રાત થઈ જાય કાંઈ હુજે નહીં દેખાય નહીં કાંઈ માડી તારા બેગણા ગઢ ગીર નારે નવે આ નોરતા ગયા એટલે થોડું આપણી પરંપરા વહી ન જાય એટલા માટે લોચન બેડ્યા રે લોલ માડી તારી ગાણો છે રામની રેખા ગાગળ ન્યા રાવણ ગુભો રે લોલ એ માડી તારા માતાજી તારા એ લીટા લોપીન કોઈ જાય છે એની જાનકી ના જોખમ બહુ પૈસા આવી જાય ગાડીઓ આવી જાય બધું પણ પછી બેફામ થવા માંડે અને બધું મંડે પછી બીજું ન કરવાનું થવા એટલે માનું કે માડી ગામાં લીટા લોપીન કોઈ જાય છે એની જાનકી જાનકી એટલે વિવેક બુદ્ધિ એની જાનકી ના પછી મંડે વાંભું ભરવા જેમ આવે એની જાનકી ના જોખમ થાય છે રે લોલ માડી તારા પગમાં એ ફૂલડાની પાટું હું ભમર થઈને ભમ્યા કરું રે લોલ હે ભગવતી હે માં તુહી કાળ રાત્રિ નમામી કરાળી તુહી તારલે જોત ઝીણી જબુકે તારલાની જોઈ તું આંખું રહ્યું ને ઈ માં આંખું ખોલી જોવે છે મારા બાળકને તકલીફ નથી ને તુહી તારલે જોત ઝીણી જબુકે ફરે આબકા પંત ફેરા ન સુકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે હવારમાં હુરજના ઉષામાં દેખાય ને હુરજ ઉગતામાં લાલ હેરડા ઈ અમારી પીઠળ સાથિયા પૂરે જાગો મારા બાળકો જાગતા રહ્યો પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા વોક ગંધાર નાશે ઈ ઉયા ભેળે તો જાળાળાળાળ 50 કરોડ પૃથ્વીની પાથે હોન વર્ણા અંજળાનો ઘા કરે ઈ હુરજના તેજમાં અમારી પીઠળ છે બધાય છે લખી ઉગ્રતા ભોગ ગંધાર નાશે તુહી ચંદ્રિકા રૂપ વ્યોમે હસંતી ધરી ઓઢણી શ્વેત આપે લસંતી દિશા કાલ કે બૌદ્ધ તોરા ન દિશે નમો સેવ્યની બ્રહ્મ રુદ્ર હરી છે તુહી આભ ઓકાશ કેતા ની પાવે મથે માનવી થાહ તોરા ન પાવે તુહી સાયરા નીર ગંભીર ગાજે ભીડે આંકડા વાંકડા નાટ સાજે દરિયા કાંઠે કોકની માધુપુર જાયજો વાવાઝોડું હોય ત્યારે થોડોક પવન વધારે હોય ત્યારે અથવા તો શિયાળ બેઠ જાયજો હાડોડોડો ડુંગર જેવી ખોપું ભગત બાપુ કહેતા ઉઠાળા મારતી હોય ને એમ લાગે કે આને વાહે ધક્કા કોણ મારે છે એક પછી એકને એમાંય તું જ છો માં રમી રહી છો તું ધકે હાલતા લોઢ લેતા હિલોળા કરંતી જળા બોળો અંગે કિલોળા તુહી વાદળા પાડ માથે પછાડે અને સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે પાણી ક્યાંય પીવાનું જડે નહીં હેલું પછાડતા હોય બાયું ઘણા ગામડાઓમાં બોરમાં હુકાવા માંડે અને સોમાહું આવે નદીયું ગાંડી તૂર થઈ જાય આહા ડુંગર થી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી આવે ઉછળતી જરા ને ડરતી હરતી ફરતી મત જરતી કિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જોરાળી હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી આ ક્યાંથી આવે છે તુહી સરિતા બની ઘૂઘવે ઘોર ત્રાડે ngસાઢે નીલંબરમ ગંગ ઓઢી જોવી નો ગમે ગીર તમે જો ઉનાળે આમ બધું એમ લાગે પૂરું થઈ ગયું પણ આહાડ મહિનો આવે ને મેં વર્યા પછી તમે જો ને લીલી કંજાર એ અમારી પીઠળ છે ને એ પોઢી છે લીલું ઓઢણું ઓઢીને ભગત બાપુ કે અમારી માં પોઢી છે અષાઢે નીલંબરમ ગંગ ગોઢી તુહી જાણીએ પાણીયા સેજ પોધી પાણી પાણી ધરતી માથે દોડવા માંડે એ પાણીના રૂપમાં શક્તિ છે અષાઢે નીલંબરમ ગંગ ગોઢી તુહી જાણીએ પાણીયા સેજ પોઢી હિમંતે અનોધા હિમાળા હલાવે હજારો લાખો માણસો યાત્રાએ જતા હોય તો વાંધો ના આવે પણ અમુક સમય જાય આખાત્રી ભાઈ દિવાળી ભાઈ બીજ જાય એટલે પછી હિમાલયમાં જવાય નહીં કેદારનાથ જવાય નહીં બદ્રીનાથ જવાય નહીં શું કામે ત્યાં બરફ થઈ માં પોઢી જાય છે હિમંતે અનોધા હિમાળા હલાવે તોહી પૌનમાં શીતળ ગીત ગાવે વસંતે તોહી માથે હેતે હુલાસી તમે વિચાર કરો વગડામાં ઉભેલો ખાખરો જોવો ન ગમે તમે જુઓ તો આ ઠૂઠવા જેવો આને શું કરવું એક પાંદડું ને આને પણ જા મા મહિનો અડધો જાય ને તાતો કેહુડા નહીં બીજી વનસ્પતિ સુગંધ ફૂરવા માંડે ક્યાંથી આવે છે અરબો ખરબો વિજ્ઞાન વાપરે તો આ ન કરી શકે નોખ નોખા પુષ્પો ખીલે તો
બસ એ વસંત ઋતુમાં આવે ઈ પણ એમાંય અમારી આઈ પીઠળ છે એમાંય હિમંતે અનોધા હિમાળા હલાવે તુહી પવનમાં શીતળ ગીત ગાવે વસંતે તુહી માતે હેતે ઉલાસી લતા ઝાડમાં ફૂલ ફૂલે પ્રકાશી અને પછી ભડી દાનમાં સાથ બુઢ્ઢી ભુજાળી અખાડે હરી આમળા દીધ ટાળી પવાડે તરા કેતરી વાર લીધા રણે દોખિયારે સરે રેસ દીધા હે ભગવતી હે માં પીછળ કણે કણમાં તું છો એનો અમને અહેસાસ કાયમ થાતો રહી અમે તને ભૂલી નહીં એવી પ્રાર્થના સાથે તોય ધક માર ધાડા બાપો 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 હા ધરુભાઈ આ ખોડિયા સાઉ અહીંથી અમે આઈમાના તરફથી અમે આવકારીએ છીએ ભુવાતા તરફથી એટલા માટે શંકર શ્રાવણ
હતા જય મા પીઠા આખી જગત નું ભરણ પોષણ કરણ અને ઘડણ ઘણા પૌકાર એથી નમીએ તને નારાયણી એ અમારી વિશ્વ રૂપ વૈરા ભાઈ કહાણી જય સુરરાણી જગ જાણી કાંકે બ્રહ્માણી મન ભાણી ને અવિરલ વાણી ઉદંડા રમરાય રવેજી મુહ માંડે સી ચાલક ને સી ચામુંડા કોઠાને ટાઢક કાગડા અરે હા બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા તેડો નામારા બામણા દિયા બતારણી દૂર તંગ ચારણી બતારે મિયા સુધારણી કવે સારા ઈગળા આજ માતા હાજરા હાજર બાઈ આવીએ સંકટા પડે તારવા ચારણા તેડો નામારા બામણા
લગાવી લેવાય. વણ હગે વણ હાગવે અને વણ ના તરીએ ને અમે વણ માવતર વણ જે માવતર જીવીએ એ પણ એક મરીએ તું વીણ મે. હવે આવ્યો છે એટલે મને એક દુહો યાદ આવે. બાનરો કરીને આયર, બાનરા લગભગ રાણા કંડોળાનો બાનરો આયર થઈ ગયો. અદ્ભુત પ્રેમ કથા છે. એમને સંબોધી અને કહે છે દુહામાં કે ભો બીજી ભાળેલ નહીં અને હવે કો જાવું કીસે, હવે તો તમે મેલ્યા દીસે એ અમે પીછા જે સહી બાનરા. ગાઢા હુકળ હઠીલા જોત ભેરણી ની શાન ગાજે ડાટ નાખી દૂધ વત કોટી કટાટી છે નાના પકુટી ઝડપ જતી ઉબાળે ભગોળ ભેડા લેડા પતિ નાદ ઘોડા ઉપાડે નથી. ગાઢા હુકળ હઠીલા જોત ભેરાણી ની શાન ગાજે ડાટ નાખી દૂધ વત કોટી કટાટી છે નાના પકુટી ઝડપ જતી ઉબાળે ભગોળ ભેડા લેડા પતિ નાદ ઘોડા ઉપાડે નથી. માહી પાણી એમાં રહે ટાટ માળે આસમાનના પબેરા કુંદળા યરા બીજળાના રાટ ઝાટ બીજ ખેડા બાટ પાણી હણી ભેડા બાટ ધણી નજા કે ખાક લેડા હી માર સુણી ધમ જાળાવા લાગી. હા રાજમામા હા હા લાલુ હા તો હા વાહ ડોલરિયો વાહ
વંદના પછી ઓલું ગીતે આપણે લઈશું, પણ અહીં બેઠો હું અહીં આવીને બેઠો ને એક બે કડી બોલું મેં સીધું લખ્યું, મને આવ્યું એટલે મને ફાવે. હું મા પીછળને નવું કાંઈક મેં કીધું એટલે અહીં બેહીને જ સીધું લખ્યું મેં. લક્ષ્મણને કીધું લાઈ બોલ પેન. એટલે કે આયને દ્વાર આવ્યા અમે પછી ખૂબ ફાવ્યા મારી માડી દયાળી મને આને દ્વાર આવ્યા. હવે હા આમાં કેટલાને અનુભૂતિ હશે દેવાભાઈ? અરે આયને દ્વાર આવ્યા અમે પછી ખૂબ ફાવ્યા મારી માડી દયાળી મને આયને દ્વાર હવારે ધૂપે કોઈ મનડું માને હું પે કોઈ મનડું માને હું પે કોઈ મનડું માને હું પે મારી માડી દયાળી અમે આયને દ્વાર આવ્યા. અરે આયને દ્વારે આવ્યા અમે પછી ખૂબ ફાવ્યા મારી માડી પીઠડમાં અમે આયને દ્વાર આપે છે. શ્રદ્ધાથી સાંભળવા માટે પણ આવે છે. વરસાદ હોય વાતાવરણ ગમે એવું હોય આ બધાય શ્રદ્ધા અને ભાવથી આ માના સાનિધ્યમાં કોઈ મોટા નથી કોઈ નાના નથી. આપણે બધાય આવ્યા છીએ અને આપણે અહીંયા કંઈક મળે છે મા પાસે એટલે આપણે બધા આવી છીએ. હવોની રીતે બધા ગોળ પણ કરે છે હવોની રીતે જેનાથી અપાય એટલું આપે છે. એવી જ રીતે અહીંયા દશેરા નિમિત્તે ધજાના શણગારનો ખર્ચ દર વર્ષે મંદિરથી લઈ અને ખૂબ જ એમનો મામાનો અહીંયા આંકડો નથી આપ્યો મને પણ મામાનો ખૂબ અહીં ફાળો હોય છે. એવા અમારે જસકુ મામા અમારા મિત્ર જસકુભાઈ રામભાઈ ડાંગર એમના તરફથી દશેરા નિમિત્તે તમામ જમણવારનો જે ખર્ચો છે એ બધો ખર્ચો જસકુ મામા તરફથી આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. અને ઘણા સમયથી ખૂબ સમર્પિત છે અને ખૂબ આપે છે. એવા જ કોઈ પણ જગ્યાએ આપણે આયુનો મંડળા હોય અહીંયા હોય બીજે ત્રીજે કોઈ પણ ધામ મોણિયા કોઈ પણ ધામ હોય આ બધા જ એમ આવો છો. એવી જ રીતે અમારા ગુજરિયા દરબાર શ્રી જોરુમામા અમારે એનો ફાળો બધે હોય જ છે. એવા દરબાર શ્રી જોરુભાઈ ખુમાણ જોરુમામા ગુજરિયા એમના તરફથી 51,111 રૂપિયા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભગવતી જેટલા અહીંયા આપે છે એને માં ખૂબ આપે જગદંબા એને ખૂબ આપે એટલા માટે અરે વિશ્વાસુની વાત મારી ધરતીએ થાતું મારી ધરતીએ થાતું આ તો વિશ્વાસુની વાત આયલ ધરતીએ થાતું મારી માડી દયાળી અમે આયને દ્વાર આવ્યા. અરે આયને દ્વાર આવ્યા અમે પછી ખૂબ ફાવ્યા માડી એ પછી ખૂબ ફાવ્યા મારી માડી દયાળી અમે આયને દ્વાર આવ્યા.
મને કહેતા હતા મને કે આ વખતે કાંઈ લખ્યો એટલે કાંઈ લખાણું નહોતું તો અહીંયા આવીને થોડું ઘણું લખાઈ ગયું છેલ્લી કડી અરે જ્યોતમાં તેજ દાદા અરે જ્યોતમાં તેજ દાદા મારી રંગને કરે રાજા આય રંગને કરે રાજા મારી રંગને કરે રાજા મારી મારી દયાળી અમે આઈને તાર આવ્યા અરે આઈને દ્વાર આઈને દ્વાર આવ્યા અમે પછી ખૂબ ભાવ્યા મારી મારી દયાળી અમે આઈને દ્વાર આવ્યા હા દીદીબા શિરે છે લોબડી ચારણ શું ગઢ જૂના ને નાગબાઈ શું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢ જૂના ને નાગબાઈ શું વાહ રે વાહ બોલિયા હાલિયાવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મોળી આયો હુનબાયને બોલાવતી આવું મારા શિરે છે લોબડી આરણ શું ગઢ જૂના ને નાગબાઈ શું સરકારી બાપો 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 મારો જ લખેલો
મારે મેઘ ખાંગા થાતા આજ તાળી લાકડી જે નમવા મારે મેઘ ખાંગા થાતા હોયાની જાયના રે પીઠડ બાયના તીરે ઢોલડિયા ધીંગા વાગે આહા ને યાદ કરી એકાદ કડીમાં આ નાગબાઈને યાદ કરી મારું જ ગીત છે આ બધાય ખૂબ બધાયું છે એટલા માટે હે મારી ને જાળી નાગબાઈ માર આજ મારો ધીકો પણ જુનાગઢ પાછો મગને ચોખા માંડળી હેતોડા ને જા નવખંડમાં ગાજે કે નાગબાઈ ને કરે ખમકારે અખિયાર આજ મારો ધીંગો ધણી ભાવથી જોડાણા હોય એ જુદા જુદા સારા કાર્યો કરતા હોય છે લોકોને ખ્યાલ આવે તો સારા કામ કરવાની વધારે એને પ્રેરણા મળે એટલા માટે હવે અમે જાહેરાતો કરતા હોઈએ છીએ આ તારીખ આવતી 2/12/2025ના દિવસે ધંધોસર મુકામે સમૂહ લગ્નોત્સવ ઉજવે છે અમારા એમનું જે આયોજન છે એ અમારા મેરુભાઈ કરે છે સમસ્ત જ્ઞાતિના સમૂહ લગ્ન છે એમાં 2-4 દીકરીબાઓ પણ છે તો આ સમૂહ લગ્નોત્સવ છે એ સમૂહ લગ્ન કરે છે એમને આપણે જોરદાર તાળીએથી આપણે એમને વધાવીએ મેરુભાઈ અને આખા આયોજક જે આયોજન કરે છે એ બધાઈને અને છેલ્લે મારે આ જે રચના છે એ ગાવી છે અહીંયા કે વરહ એક વાટ જોવરાવી અમારી પીઠડ માની
નાખીને એ જ નેક નાખાને નાચ નાખીને અરે નાચ નાખીને નેક ન નાવે છાશ કાહાર નો સ્વાદ બાટીઓને બળ ભાગ બાકુલે ડુંગર એ જે બાકુલે ડુંગર લાકડી આપી અન બાટીઓને બળ ભાગ પાટરા મે હજી પરજા દેતી દહેરા હોય એટલે નનાવા હોય તો ભલે ને આયા હોય તો ભલે ગોળિયા બધા છે અને બીક ન હોય કે આજ તો માને ત્યાં જઈ છે માં કાંઈ નહીં થવા દે એ દહરામાં તો ધ્યાન રાખીએ એના કેટલાય પુરાવા પણ મારા નેહડામાં જઈને કોકને પૂછજો એકલે જ ભેહું સાર્યું ભેહુંને જઈ બાજુ જવું એ બાજુ જવાની છૂટ આજુબાજુના ખાડુમાં હાવજ પડે ને ગોળિયા મને કેવા આવે હું હૂતો હું ક્યાં કરમદીન ઢોવામાં અને લખતો હું વાંચતો હોઈ જાઉં મને કેવા આવે કે તાર ડોબા ખાડું ક્યાં એમ એટલે હું કહું ક્યાં છે તમે કયો નહીં એમ એ બીજા ઘરે ગયા હોય પણ મારા હું પીઠળનો હોપીનું એટલે બધાને ભરોસો ન હોય ને મને હોય એવી વાત નથી પણ હવે ખબર નહીં એવો હું અલગારી જેવો હતો એટલે માને ખબર પડી ગઈ હતી કે આનું ધ્યાન રાખવું જોઈએ એટલે કાયમ ખાડું સાર્યા કોઈ દી વાંધો જ ન આવવા દીધો માએ બરોબર હા એટલે આજ સુધી ધ્યાન રાખવા વાળી આ માં છે એટલા માટે ભરોસો છે ને તરકીલાની વાત જ નથી આ મેં કાલે જ એક વિડીયો શેર કર્યો હતો આવડમાંનો ધાંધાનો લાખો લોકો એ દુનિયામાં જોયો મીડિયાવાળા શ્રદ્ધાથી જોડાયેલા હોય એટલે એમણે પણ એના ઓલામાં બધે મૂક્યો આપ શ્રદ્ધા અને ભાવની વાત છે માતાજી કાયમ પ્રમાણ આપે મેં શરૂઆતમાં છંદના વર્ણનમાં તમને કીધું કે કોટો ફૂટે તમે મકાઈનો ડોડો જોઈજો મકાઈનો ડોડો હોય ને આમ આમ ઉખેડીને આપણે
એને ઉખેડી નાખી મૂકી દો ને 2 દી પડ્યું રહે બગડી જાય, પણ ત્યાં હોય ત્યાં સુધી એને કાંઈ ન થાય. એક એક દાણો જે ગોઠવો હોય ને, ચોળીની હિંગમાં દાણો ગોઠવો એ જોઈજો તમે, ઘઉંની ડુંડીમાં દાણો ગોઠવો એ જોઈજો. એ કોણ ગોઠવી જાય છે? એ આવી કોઈક શક્તિ કામ કરે છે. એમનેમ થતું હોય છે ભલા માણસ. વિજ્ઞાનિકો મથી અને છેલ્લે એમ કહે છે કે આ એક સિસ્ટમ છે ને, એ આખી એક ગોઠવાયેલી સાયકલ છે સિસ્ટમ. અને એ સિસ્ટમ બધી છે એક પછી એક પ્રકૃતિ ચાલ્યા કરે. કોટો ફૂટે ઉગે, બીજ થાય, ફળ આવે, બીજ થાય, પડે હળે નહીં, પાછું કોટો ફૂટે ઉગે, મેં થાય. એ છે ખરું, પણ છેલ્લે વૈજ્ઞાનિકોએ કીધું કે એની ઉપર કોઈ પણ સિસ્ટમ હાલતી હોય એની પાછળ કોઈક કામ કરતું હોય, કે પાછળ કોઈક શક્તિ કામ કરે છે. એ વાત પાકી છે. આપણને ભરોહો અને વિશ્વાસ હોય તો થાય. એટલે એના પ્રમાણ આપે. જોઈતના આ આવડની મને આમ રૂવાડા બેઠા થાય હજી સુધી. એ વિડીયો જોઈ તો એ ધાંધાના નેહમાં બેઠી છે માં, અને આમ જોત છે કાયદેસર ગોવાળિયા જોતા હતા એમ ધૂપેલિયામાંથી નોખી પડી ને ખાખરાની ડાળ સુધી અડવા ગઈ, ત્યાંથી પાછી વળી પગથિયે ઉતરી, ત્યાં ચૂંદડી પડી હતી, ત્યાં ગઈ, ચૂંદડી માથે ઘડીકામાં મરી, ચૂંદડીએ નો હળગી, પાછી વળી ધૂપેલિયામાં હમાઈ ગઈ. દુનિયાને ખબર પડે કે કળયુગમાં માના પુરાવા હજી છે. તમે માનો તો થાય. એટલે માં છે આપણી હારે. એ પ્રમાણ એટલે આપે છે કે આપણે કંઈક છે એવું માનતા રહી, એને કાંઈ લઈ નથી લેવું, પ્રખ્યાત નથી થવું, એવી વાત નથી. એટલા માટે આ કડીમાં મેં કીધું છે કે ગીરમાં હાવજ ચારતા ખાડું પીછડનો પરતા. આપણે ખાધા છે એવા માને યાદ કરું રજૂઆઈને છેલ્લી કડીમાં. એટલે દાઢિયાળી આજ સાંભળે દાઢિયાળી, અરે દાઢિયાળી આજ સાંભળે ડોહી રાજને
શણગાર પ્રોગ્રામ આવ્યા કરે. આપણે હમણાં દિવાળી આવશે ને પછી આપણી જાગતી જ્યોત અહીંયા આમ તો 2-5 દીમાં ભીમરાણા ભગવતી જાગતી જ્યોત મોગલ 5 તારીખે હું છું. બધા ઘણા કલાકારો છે. ભીમરાણા પધારજો બધા. આનો પ્રાગટ્ય દિવસ અને પછી સોનલની બીજ આવે ધીરે 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 આભા મંડળમાંથી અંતરિક્ષમાંથી આમને વાઇબ્રેશન આવે સાહેબ નામ લઈ તો એ ભગવતીની બીજ આવે એ બધા હવની રીતે ઉજવે છે. આપણે બધે કણેરી મળીએ મઢડા મળીએ બધે ઉજવાય છે. પણ એની 2-3 દિવસ પહેલાં અમારે ધાવા ગીરમાં ઉજવાય છે. એટલે 20/12 ને 20/12 હું ત્યાં છું. 20/12 2025ના એટલે ત્યાં પણ અમારે અકલાભાઈ અને બધા મિત્રોનું આમંત્રણ છે. અને એ ભગવતી છે માં છે એટલે મને લોક સાહિત્યનો એક પિંગલસિંહ બાપુનો બહુ સંદ ગમે છે. એટલે 2-3 કડીમાં હું મારો એ વિડીયો તમે જૂનો જોયો હોય છે ડિસ્કવરીવાળાએ ઉતારેલો એમાં હું બોલું છું. મજા આવે એવો છે એટલા માટે છેલ્લે અરે કોણ હવે ગોદાળી લઈને ધરતી ભળતણ કોણ હવે ગોદાળી લઈને ધરતી ભળતણ ઢોળે કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે અરે કોણ હવે ગાવાનું ગૌરવ ગાથાની કહાની હવે અમર લોક થી આજ અમારા શાયર में ઘાણી હવે અમર લોક થી આજ અમારા શાયર में પહાડ ગજબ તો કાંડો દૂર થઈ ગાતો અરે હાવજ મે ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો 14 વર્ષની ચારણ કન્યાયણ જગદંબાસી જાણી હવે અમર લોક થી આયુ અમારા શાયર ને ઘાણી ઉપાસક મારો તો બાવલ બેટડો જોઈ પગહરે હૈયા ખાણી હવે અમર લોક થી આયુ મારા શાયર અમર લોક થી આયુ મારા શાયર ખાણી હવે અમર લોક થી આયુ મારા શાયર કોણ હવે કોદાળી લઈને અહીંયા ધરતીના પડ ઠંડોળે એ કોણ હવે શમશાન જગાડી ખપી ગયા ને ખોળે કોણ હવે એ ગાવાનું આવી ગૌરવ ગાથાની કહાણી હવે અમર લોક થી આજ મારા શાયર में ઘાણી એ પીઠડ મને પ્રાણ થી પ્યારી
અનને જાળીની વાત નિરાળી અમારી પીઠડમાં ના પર ચાકેવા જગતને જાણવા જેવા કે હજી માળી આઈ જાગે છે રે મને ભણકાર વાગે છે પીછળ તો જાગે છે પણ ખૂણે ખાસે લાગે આવી મળવા બાપ એમ રજૂઆય આગળ હોંકારો દે એવું લાગે ક્યાંકથી આવકારો દે હજી મળી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે દગોડગ આય નાગે છે તારી કૃપાથી અમે પંચડા કાપ્યા રે મળી આયે કંઈક પર ચાંગાપ્યા અરે તું 103 લોકની રાજા રે ચારે ચાર યુગ તે છાયા ચારે ચાર યુગ તે છાયા કેવરાવે છે પણ બધા હજી આપણે ઘણા કલાકારોને સાંભળવા છે અમે દર વર્ષે અહીંયા આવીએ છીએ પણ મને આહા કે નવે ખાંડ નામને જાળી ભજા પીઠડ ભજાળી રે નવે ખાંડ નામને જાળી રે આહા અહરણ એક નાડી આહા એવા રાક્ષસ ધરતી માથે બેઠા થયા ભાઈ ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા જય ભાઈ બ્રેકુંડા ચામુંડા રણ પડલગ રગચક હૈદળ હકબક દેતા દકમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક કોપ સક્તક રૂંઢળ ભગવત દે વડગા ધદરક દળ ધગધક ભરત ગમખમક ભાસત ભખ ભખ ભરકુંડા ખડગે દર ખંડા ગસુરગુ ત્રંડા ભાઈ બ્રેકુંડા ચામુંડા રણ પડલગ રગચક હૈદળ હકબક દેતા દકમક લે ખડગા સમરે થે સકમક કોપ સક્તક રૂંઢળ ભગવત દે વડગા મચ્યો રણ મટ મટકટ હાકલ હટ હટ મત્સક રમજટ લેત મૈયા ખડગે દર ખડખડ અને ભગત બાપુ કહેતા ઘોરનાથ ભવ ગાટ થાટ ભાઈ ગસુર સુથાર થાર રામની ચોર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ હર લોહ ખડક કર લાટ ખાટ દાદસ કોટકસ તુંડ યગન રંતાટ હાટ ભિરુભટ મુનિ અસ્કત કાગ પંચ કંપન લગ્યો હરિ બિરંચ અરુ સકિત હર ચંડેશ કોપ કર ગસુર સર ધમ નિકર કર ખડક ધર અસલ ધ્રુવ ડગ ગયે મિહિર ડગ ગયે દસિન માં ગોતલ ફની જગ ગયે ગगन मंडल भय डग में गोवर सम डग गए माल पर गए धरनी पर गिर धर पर सक गए थिर नहीं ओवन थर थर गिरी ससुर गिरी हर हालत अंबल जार चल गए अधर चंडेश कोप कर गसुर सर ધમ નિકર કર ખડક ધર 18 આયા હાથ લંબાવી આ યુદ્ધ એટલે અહીંયા કહે છે હરહર બારોટ કે અહરણ એક નાડી અન જેતી મેખા ખર પ્રગટો મારી રે રે એને વણો દિન ખપરે પીદો લોબડી વાળી નવે ખંડ નામને જાળી રે અને સુબા નવ ઘણની સંગે તે પીઠળ માળી ગાયું માંગે સુબા બેનનો કાગળ મળે નવઘણ નીકળે કઈ તરકાલ મું પર નજર તાકીન વજન એ કફગાવ દે
હોય તો આવો મંદિરમાં આવો બાપુ પટાદર તણી બેઠી ધીરજ ખૂટી દઈ ધૂજતી નરપતિ સોરઠ ગણ પેર કે ભૂપતિ આવો નવઘણ જ્યારે નીકળ્યો એટલે કહે છે કે સુબા નવઘણની સંગે મળી પીઠળ તે દિગાયું માંગે ગઈ એટલું નહીં પણ ભઠેતી ઓલ્યા સુમરા માથે ગોપ ભાલાળી રે નવે ખંડ નામને જાળી રે ગોરીએ તોપ માંગાવી ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય ઓલા ગોરીએ જે દી તોપ માંગાવી અન ચંડી તોય પર ચલાવી રે રે જે દી તોપું ચલાવી મા તારા મંદિરમાં છે તે દી શું કર્યું ઈ એવો જે રાક્ષસ હતો કોઈ પણ હોય માની હામાં પડે એના માં મેં એક દુહો કીધેલો માં કોઈને મારે નહીં એની બાધી દુનિયા બાળ પણ એના છોરુની કરે આળ એને છોડે નહીં કોઈ દી શક્તિ મારા બાળુના કોઈ દુભાવે તો પછી ભૂકા કાઢી નાખે એમાં વાર ન લાગે અને માં છે ને વિફરે તો પોતાના ફરજનને ખાઈ જાય અવળો હાલે તો અને ખાડું ને જે દી ચોર ખોળે પાટણના માણસો છે આ બાટીઓની ખાડુને લઈ જાય એને એમ કે આ નેહડાવાળા આપણી પાસે સત્તા છે હું બગાડી હગવાના હતા અને નવાબ પાસે ગયા નવાબે કીધું કે તમારે માતાજી હોય ને અમારી પાસે શું આવ્યા અને પછી ફળાની પાસે બેઠા બાટીઓ માં અમારા ખાડું લઈ જાય હા હા અને રાતે હુતાતા ને સપનામાં આવી માં હો બાકુલા ડુંગર માથે લાકડી રૂપે પડીશું મારું નિશાન છે જા લાકડી લઈને જાયજો કે પણ માં અમે 5 ભાઈઓ અને સામે એ પાટણના એટલા બધા સેન એ કેવી રીતે લાકડીથી અમે શું કરી શકીએ એની પાસે તો દારૂ ગોળો હોય તમે જાઓ તો ખરા અને તમે જાઓ અને પાટણના સેનાના માણસો હામાં મારીને લડીને મરી જાય તો માનજે એક પીછળ લાકડી વાળી બોલી છે ભલા માણસ એમાં બીજી વાત ન આવે એટલું નહીં અન્યાય કરે એના સામે કોઈથી માં પાછી ઉતરે નહીં તમારા ખાડું નહીં એનાય લેતા આવજો પાટણના કે હા કે પણ સત્તા છે કે ભલે ગમે એ ભલે હોય એટલે કે છે ખાડું ને જે દી ચોર ખોળે અન પૂગી પાટણની પોડે રે રે મનડાથી ગિરીશ આપા પધારી રહ્યા છે જોરદાર તાળીઓથી આપણે વધાવી આપાને પધારો આપા જય માં સોનબાઈ ખાડું ને ચોર ખોળે અન પૂગી પાટણની પોડે અરે વાને એનો ફેરવી નાખ્યો હિંગડા વાળી રે નવે ખંડ નામને જાળી રે આપા આવ્યા એટલે એકાદ મુખડું ને એકાદ કરે કે હાલો એ માનવીયું મઠડા ના ટીમે ન્યા હોન બાયુ જામી આવે એ હાલો માનવીયું મઠડા ના ટીમે ન્યા હોન બાયુ જામી આવે આ ભુવાતા જય માં પીઠા
હોન બાય હામી આવે રે એ હાલો માનવીયું માઠડા નથી બે ત્યાં હોન બાય હામી આવે રે સનાતન ધર્મ નવદુર્ગામાં પીછળમાં પાર્વતી પતિ હર હર મહાદેવ કે હે પ્રેમ નિવાર જુવાનડા હોટું એ તો આવા કોક પ્રેમીઓ જાણે અપ્રેમની વાતો પણ પદ્મા તારો પ્રીતા ઈ તો હિરણની હદ માર્યો ચાચા કેજો જુહાર એમ મરતા બોલો માંગડો મામા મારી પદ્માને કેજો તમે દાદા કરીને અધૂરી ગઈ મારી પ્રીતરી રે માને કેજો તમે દાદા કરીને અધૂરી ગઈ મારી પ્રીતરી સનાતન ધર્મની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ કે ઘરમાં હાહુને નણંદ બેજ દોયલી રે એ લાગી મારે બીજરિયાની વાટ ગુલાબી તમને હવે નહીં રે જવા દઉં